વોર્ડ નંબર 7માં વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણભાઈ શુક્લાના હસ્તે વોર્ડ નંબર 7માં કુલ ₹59,05,600ના અંદાજિત ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. શનિવારના રોજ સવારે 9:30 વહીવટી વોર્ડ નંબર 7માં આવેલ હરિકૃપા સોસાયટીમાં ₹2,87,800ના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ, તો વોર્ડ નંબર 7માં આવેલ ધનલક્ષ્મી સોસાયટી વિભાગ 1માં ₹25,91,300ના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ, વહીવટી વોર્ડ નંબર 7માં જ આવેલ સર્વાનંદ સોસાયટીમાં ₹18,88,400ના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું કામ, તો વહીવટી વોર્ડ નંબર 7માં ચંદ્રાવલી સોસાયટીમાં ₹11,74,000ના ખર્ચે પાણીની લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 7માં આંતરમાળખાકીય સુવિધાઓના ભાગરૂપે 4 અલગ અલગ સોસાયટીઓમાં 60 લાખથી પણ વધારે લાગતના ડ્રેનેજ લાઇન નાખવાનું કામનું શુભમુહૂર્ત થયેલો છે. આજનો દિવસ એ શનીશ્વર જયંતિનો દિવસ ને ન્યાયના દેવતા એવા શનિદેવનો આજનો દિવસ છે. ત્યારે આજના દિવસે ભગવાન શનિદેવ આપણા બધાના પર કલ્યાણ અને કૃપાની અનુદૃષ્ટિ વરસાવે એ જ પ્રાર્થના અને આપના માધ્યમથી તમામ નગરજનોને અને સાથે સાથે રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરિકોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ કોઈ પણ પ્રકારના આંતરમાળખાકીય સુવિધાઓનું કામ જો રહી જતું હોય તો તે તમામ કામો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા સંગઠનના મિત્રોને જણાવશો તો બધા જ કામો પૂર્ણ કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. આજ રોજ જ્યારે અલગ અલગ સોસાયટીઓના જે કામો લીધેલા છે તેમાં ધનલક્ષ્મી સોસાયટીમાં ₹25,91,300, સર્વાનંદ સોસાયટીમાં ₹18,89,500, હરિકૃપા સોસાયટીમાં ₹2,47,800 અને ચંદ્રાવલી સોસાયટીમાં ₹11,75,000, એટલે કુલ મળીને 60 લાખ જેટલા લાગતથી અલગ અલગ કામોનું ખાતમુહૂર્ત આજે થયેલ છે.